ગુજરાતમાં આગામી દિવસોમાં પેટા ચૂંટણી પર જે ગઠબંધનની ચર્ચાઓ હતી તે ગઈકાલે અટકળોનો અંત આવ્યો છે। શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમણે ગઠબંધન નહીં થાય તે પ્રકારની સ્પષ્ટતા કરી છે અને ત્યારબાદ હવે વિસાવદરના આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે ગઠબંધન નહીં પરંતુ જનબંધન કરીએ તે પ્રકારનું નિવેદન આપતા શું વાત કહી છે વિગતે વાત। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડીકાર્બોનાઇઝેશન કરવામાં આવશે। તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફાયદા। આગામી દિવસોમાં કડી અને વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે અને હવે ત્રિપાંખીય જંગ ત્યાં ખેલાઈ શકે છે, કેમ કે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાતો હતી તે તમામ અટકળોનો અંત આણ્યો છે અને હવે આ ત્રણેય પાર્ટીઓ છે તે પોતાની રીતે ચૂંટણી લડવા જઈ રહી છે। આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે ત્યાંથી જાહેર કર્યા છે। ગોપાલ ઇટાલિયા પણ ખેડૂતો તેમજ અલગ અલગ વિસ્તારોમાં જઈને મુલાકાત કરી રહ્યા છે, પોતાનું બેકગ્રાઉન્ડ બનાવી રહ્યા છે અને તે વચ્ચે જે ગઈકાલે ગઠબંધનના સમાચાર મળ્યા છે તૂટવાના, તેને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। પહેલાં તો આ મામલાને લઈને તેઓ શું વાત કહી રહ્યા છે તે સાંભળી લો। જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર। દોસ્તો, છેલ્લા એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર, ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું। ખૂબ અસહ્ય તડકો, અસહ્ય ગરમી। સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ, રાતના 1-2 વાગ્યા સુધી મીટિંગો, આગેવાનોને મળવાનું, ખેડૂતોને મળવાનું, મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું, માલધારીઓને, પશુપાલકોને મળવાનું, બધાને મળી આ પંથકની પીડા શું છે, લોકોની સમસ્યા શું છે, શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું। સપનું, લક્ષ્ય કે વિઝન એક જ છે, એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુપાલકોને, સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે, ભ્રષ્ટાચારથી રડાવ્યા છે, તાનાશાહીથી રડાવ્યા છે, જેણે સમાજને આંસુ પડાવ્યા છે, એને હરાવવાના છે, એનું અભિમાન તોડવું છે, એ સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું। આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે। સમાજ, જનતા, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે, એ વાતની મને ખુશી છે, ગર્વ છે। પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ। હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ। રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે? નાનો માણસ પીડાય છે, લાચાર છે અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે। ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ, ખેત મજૂરોની જરાક રહેમ કરો। સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ, આપણે આપણા માવતરનું, માં જેવી જમીનનું, એ જમીન ખેડનારા ખેડૂતનું, એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું, ઢોર ચારનારા પશુપાલકોનું, હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ। રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધાય ભેગા મળીને આ મલકની અંદર, આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ
ભ્રષ્ટાચારીઓને હરાવીએ, સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ. એ હું બધાને આહવાન કરું છું, બે હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું. સૌ સાથ આપો, સૌ ભેળા હાલો, આપણે બધાય ભેગા મળી 1.5 વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ, જનનું બંધન કરીએ. ખેડૂત ગઠબંધન, ખેત મજૂર ગઠબંધન, માલધારી, પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ. જય કિસાન. આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા. જે ગઠબંધનની વાત છે તેને લઈને તેમની નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. સાથે જ તેઓ આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય, ખેડૂતો હોય, તમામ વર્ગના લોકો હોય તેમને કહી રહ્યા છે કે આપણે ગઠબંધન નહીં પરંતુ જનબંધન કરી. તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા. સાથે જ ખેડૂતોની જે સ્થિતિ છે, જે વિસાવદરમાં જે સમસ્યાઓ છે તેને લઈને તેઓ લડવાની તૈયારીમાં છે અને તેઓ અડીખમ રીતે આગામી દિવસોમાં લડતા રહેશે તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. અને જે સરકાર છે તેનું અભિમાન તોડવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક જંગ વિસાવદર બેઠક ઉપર આગામી સમયમાં થઈ શકે છે. ત્યારે હવે જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાના કયા મુરતિયાઓને મેદાનમાં ઉતારે છે. અને ગોપાલ ઇટાલિયા માટે હવે વિસાવદર બેઠક કેટલી પડકારજનક બનશે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.